ડીસા ભોપાનગર રેલવે ફાટક પર ફસાઈ 108 એમ્બ્યુલન્સ વાન। ડીસા ભોપાનગર રેલવે ફાટક પર તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર પાસે લોકોની માંગ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા પાસે આવેલ ભોપાનગર રેલવે ફાટક પર ટ્રાફિક જામ થાય છે। ભોપાનગર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજની સમસ્યા હોવાથી અહીંથી દિવસની વધુમાં વધુ 30 થી 40 ટ્રેનો પ્રસાર થાય છે, ત્યારે વારંવાર ફાટક બંધ કરવામાં આવતી હોવાથી વાહનોની લાંબી કતારો જોવા મળે છે। ત્યારે વાત કરીએ તો આજે સાંજના સુમારે ભોપાનગર રેલવે ફાટક પાસે બંને ટ્રેન સામસામે આવતા ફાટક 30 મિનિટ સુધી વધુ સમયથી બંધ રહેતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને વધુમાં 108 એમ્બ્યુલન્સ વાન સિરિયસ કેસ હોવાથી એમ્બ્યુલન્સ વાન ટ્રાફિકમાં ફસાઈ હતી અને તેને નીકાળવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો। ત્યારે આવી રીતે જો સમસ્યા રહેશે તો લોકોની હાલાકી ભોગવવી પડશે અને ટ્રાફિકનો સામનો કરવો પડશે। તો સરકારને આ ટ્રાફિકમાંથી પબ્લિકને છુટકારો મળશે કે નહીં તે હવે આવનારો સમય બતાવશે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।